અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બબાલ કેસમાં મોટા સમાચાર। સેવન્થ ડે શાળાને અમદાવાદ કોર્પોરેશનની અંતિમ નોટિસ 7 દિવસમાં ખુલાસો કરવા શાળા સંચાલકોને નોટિસ આપવામાં આવી છે। વિભાગના ડેપ્યુટી કમિશનરની શાળાને અંતિમ નોટિસ। અગાઉ ઝોનના ટીડીઓએ સેવન્થ ડે શાળાને નોટિસ ફટકારી હતી। તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બબાલ કેસમાં મોટા સમાચાર। સેવન્થ ડે શાળાને અમદાવાદ કોર્પોરેશને અંતિમ નોટિસ ફટકારી દીધી છે। 7 જ દિવસમાં ખુલાસો કરવા શાળા સંચાલકોને નોટિસ આપવામાં આવી છે। વિભાગના ડેપ્યુટી કમિશનરની શાળાને અંતિમ નોટિસ। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ સોની ફોનલાઈન ઉપર જોડાયા છે। કુશાંગ, આ અગાઉ પણ આ સેવન્થ ડે સ્કૂલ વિવાદમાં આવી ચૂકી છે। ફરી એકવાર એવો કિસ્સો બન્યો અને હવે અંતિમ નોટિસ આપવામાં આવી છે। શું કાર્યવાહી કરવામાં આવી શકે? જો સેવન ડે શાળા મામલે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જ્યારે એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો તે વખતે શાળાનો દસ્તાવેજ માંગવામાં આવ્યા હતા। ખરેખર જે મંજૂર થયેલી જગ્યા છે તેમાં શાળાનું બાંધકામ થયું છે કે કેમ તેને લઈને જવાબ માંગવામાં આવ્યા હતા, પરંતુ સેવન્થ ડે શાળાના સંચાલકો તરફથી આ જવાબ છે તે રજૂ કરવામાં આવ્યા ન હતા, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ 1.5 મહિના પહેલા ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ દ્વારા મારફતે આ નોટિસ મોકલી હતી, જે મામલે શાળાના સંચાલકો છે તે કોર્ટમાં જઈ અને તે મામલે પિટિશન દાખલ કરી શકે તે કારણે અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરફથી હવે ફાઇનલ નોટિસ શાળાના સંચાલકોને મોકલવામાં આવી છે અને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જ્યારે શાળાના સંચાલકો તરફથી તમામ પુરાવા છે તે રજૂ કરવાના રહેશે। પુરાવામાં કોઈ પણ ક્ષતિ જણાશે તો અમદાવાદ મહાનગરપાલિકાનો એસ્ટેટ વિભાગ છે તે શાળામાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ છે તે તોડવા માટે પહોંચશે અને કામગીરી કરશે। પણ એક વાત હકીકત છે કે શાળામાં નિયમ વિરુદ્ધનું બાંધકામ કરવામાં આવ્યું છે અને કોર્પોરેશનની ટીમ તરફથી ક્યાંય કાચું ન કપાય તેના માટે આ પ્રક્રિયા કરવામાં આવી છે। કાયદાકીય પ્રક્રિયાનો સહારો લઈ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે નોટિસ ફટકારી છે અને 7 દિવસ બાદ તેનો જવાબ મળશે કે નહીં મળે, પણ અમદાવાદ મહાનગરપાલિકા શાળામાં ઊભું થયેલું બાંધકામ છે તેને તોડવા માટે કવાયત હાથ ધરશે।